કરશો કોરડિયા નંદ સનતકુમાર. ધોરણ 12 સાયન્સ ગ્રુપ એમાં 83.66% અને 97.64% સાથે એમણે આ પરીક્ષા પાસ કરી છે. એમના માતુશ્રીને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. કોરડિયા નંદ સનતકુમાર. AK પટેલ સાહેબ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્યારબાદ માન્ય શ્રી રાજપરા સાહેબને વિનંતી કરીશ. માકડિયા નીર નિલેશભાઈ મંચ પર આવે. આવો બેટા. ધોરણ 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં 81.28% એમણે પ્રાપ્ત કર્યા છે. તાળીઓથી પ્રોત્સાહિત કરીએ. અને CA ફાઉન્ડેશનની એક્ઝામ પણ પાસ કરેલી છે. માકડિયા નીર નિલેશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન અને આભાર ડૉક્ટર. આભાર માન્ય શ્રી રાજપરા સાહેબ. ડૉક્ટર બાલોડિયા સાહેબને મારી પ્રાર્થના વિનંતી, આપના હસ્તે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરશો. ધોરણ 12 કોમર્સમાં ગુજરાત સ્ટેટ બોર્ડની એક્ઝામ એમણે પાસ કરી છે અને ગુજરાત ગવર્મેન્ટ તરફથી યોગા ટ્રેનર તરીકેની ડિગ્રી પણ પ્રાપ્ત કરેલી છે. મોરી ટીશા વિજયભાઈ, આવો બેટા. ડૉક્ટર બાલોડિયા સાહેબ એમને પ્રોત્સાહિત કરશે. મોરી ટીશા વિજયભાઈ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. માની શ્રી ભાણજીભાઈ આદ્રોજા સાહેબ, આપને વિનંતી કરીશ. ભાણજીભાઈ આવજો અને આપના હસ્તે આપ પ્રોત્સાહિત કરશો. દેવાંશી જતીનકુમાર જસાણી, આવો બેટા. મારવાડી યુનિવર્સિટીમાં BTech કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 8.19 CAPA એમણે પ્રાપ્ત કરેલ છે. 10માંથી માર્ક હોય બરાબર, એટલે 81% ગણાય. BTech કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, દેવાંશી જતીનકુમાર જસાણી. અને ત્યારબાદ હું વિનંતી કરીશ માન્ય શ્રી ઠાકરજી બાપાને. ઠાકરજીભાઈ, આપના હસ્તે પ્રોત્સાહિત કરશો. વડુકિયા સ્વીટુ રોહિતભાઈ, અચ્છા, જેમણે આખા વિદ્યાર્થી સન્માનનું સંચાલન કરેલું. વડુકિયા સ્વીટુ રોહિતભાઈ BSc એમણે કમ્પ્લીટ કર્યું છે. અત્યારે MSc ભણી રહ્યા છે જે પટેલ સાયન્સ કોલેજમાં. BSc એલાવર 88.3 CAPA સાથે BSc માસ્ટર ડિગ્રી ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે હાલમાં MSc એનિમિયા ફ્રી કેમ્પસ ડ્રાઈવ સરદાર પટેલ યુનિવર્સિટીમાં વોલેન્ટરી તરીકે ફરજ બજાવીને સર્ટિફિકેટ પણ મેળવ્યું અને ખૂબ સરસ રીતે એમના અભ્યાસને આગળ વધારી રહ્યા છે. હજી એક વિશેષ સ્વાગત અભિવાદન કરવાનું છે. માન્ય શ્રી દેવરાજ બાપાને વિનંતી કરીશ કે આપ આપના હસ્તે આ વિદ્યાર્થીને સન્માનિત કરશો. આપ બધાને કદાચ નહીં ખબર હોય, અલોહાની રાષ્ટ્રીય કક્ષાની એક સ્પર્ધા થાય છે ગણિતની, અને એમાં માત્ર 5 જ મિનિટમાં જેણે 70 દાખલા સોલ્વ કર્યા એવા મોરી ધાત્રી અજીતભાઈ, આવો મંચ ઉપર. આપણે આગળ વધીએ તે પહેલાં મેં વાત કરેલી કે સહયોગ અલગ અલગ રીતે આપી શકાય. ખાલી આર્થિક સહયોગ જ હોય એવું જરૂરી નથી. તમે જ્યાં છો, જે છો એ કક્ષાએથી તમારો સહયોગ આપી શકાય. તો ખૂબ ખૂબ આભાર. આપણા પ્રથમ હોસ્પિટલના ડૉક્ટર તેજસ પટેલ સાહેબ, એમના તરફથી એક ખાસ જાહેરાત છે. સોરઠ કડવા પાટીદાર પરિવારના જે કોઈ સગર્ભા બહેનો હોય એમને આખા વર્ષ દરમિયાન, એમની સગર્ભા અવસ્થા દરમિયાન સંપૂર્ણ
નિઃશુલ્ક સારવાર એમના તરફથી મળશે. પ્રથમ હોસ્પિટલ ડૉક્ટર તેજસ પટેલ સાહેબ. આપણે તાળીઓથી તેજસ પટેલ સાહેબ એમનો આભાર અને ધન્યવાદ કરીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જે રીતે વાત કરી એમ આગળની પેઢી વધુ સંસ્કારી બને, એમ આ આપણો સમાજ જે રીતે આગળ વધે એ વધુ સરસ રીતે આગળ વધે એવી પ્રાર્થના સાથે હું એક મોબાઈલ મેળો છે, ઉતાવળ ન કરતાં અમારી પાસે જ છે. કીપેડવાળો મોબાઈલ છે, બહેનોના વિભાગમાંથી મળ્યો છે. આપમાંથી કોઈનો હોય અહીં આરતી પૂરી થાય પછી અમારા પાસેથી લઈ જજો, ઉતાવળ નહીં કરતા. આરતીની તૈયારી થાય દરમિયાન મારે એક વાત કરવી છે સાહેબ. સંતને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપણે આટલા વ્રત કરીએ, ઉપવાસ કરીએ, જાપ કરીએ, હોમ હવન યજ્ઞ, કેટલો બધો આકરો પ્રયાસ કરીએ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે. કોઈને મળ્યા? કોઈ અહીંયાથી કે ક્યાંયથી પણ દુનિયામાં કોઈ કહી શકે કે ઈશ્વરને મેં જોયા છે? નહીં. આટલો આકરો પ્રયાસ કરીએ, આટલો ભાવ રાખીએ પણ ઈશ્વર મળે નહીં. અને કૃષ્ણ પરમાત્મા ઓલા ગોવાળિયા અભણ, કોઈ જાતના વ્રત તપ ઉપવાસ એવું કાંઈ જ નહીં, પણ એમ બોલાવે, એ કાળિયા, આપણે કૃષ્ણ ભગવાન કહીએ, કાળિયો કહે, લ્યો એ કાળિયો કહીએ, એ કાળિયા અહીંયા આવ ને, કાળિયો આવે, કાળિયો ઠાકોર વાંકોવડ નીચો નમે ને એના વાંસે ચડીને એ જે ગોપ બાળાઓ છે અને ગોવાળિયા છે એ વાંસ ત્યાંથી માખણના સિક્કા ઉતારે કે એનું કારણ શું? કે આને કૃષ્ણ પરમાત્મા આમ સીધા મળી શું કામ ગયા? ત્યારે સંતે બહુ સરસ મજાનો જવાબ આપ્યો. આ જવાબ આખા સમાજને લાગુ પડે છે, યાદ રાખજો. એ સંતે બહુ સરસ જવાબ આપ્યો કે જ્યારે બાલકૃષ્ણ બહુ નાની ઉંમર અને ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉપાડી લીધો ત્યારે કોઈ લોજિક ન વાપર્યું, કોઈ બુદ્ધિનો ઉપયોગ નહીં કે આટલો નાનો બાળક છે ને આવડો મોટો ગોવર્ધન પર્વત ઉપાડી લે તો એ ભગવાન જ હોય. નહીં, એવું કોઈ લોજિક નહીં. એ ગોવાળિયાએ એટલું જ વિચાર્યું કે આ આપણો છે અને કદાચ થાકી જશે. ખાસ ધ્યાન આપજો. એણે વિચાર્યું કે આ ભગવાન નહીં, આ બાળક છે ને આપણો છે અને થાકી ન જાય જોવાની આપણી જવાબદારી છે. એટલે બધા ગોવાળિયાએ લાકડીના ટેકા કર્યા હતા અને એટલે કૃષ્ણ ભગવાન એને મળ્યા તરત જ, કારણ કે આપણે અલગ બેસાડીએ છીએ. એ ગોવાળિયાએ એને સીધે સીધો આપણો ગણ્યો. એમ જે સમાજને આપણો ગણે અને લાકડીના ટેકા કરે ને એને સમજો કે એના ઘરે મૂર્તિ હોય કે નહીં હોય જ, મૂર્તિ હોય કે ન હોય, છબી હોય કે ન હોય, પણ માની લેજો કે ઉમિયા માતાજી એના ઘરે છે, કૃષ્ણ પરમાત્મા તમારા ઘરે છે, માની લેજો. સમાજ થાકશે નહીં, સમાજ રોકાવાનો પણ નથી, પણ મારો સમાજ છે, મારો પરિવાર છે ને મારી ફરજ છે એમ કરીને લાકડીનો જો ટેકો કરી શકીએ ને તો એનાથી મોટા આશીર્વાદ કુદરતના બીજા કોઈ ન હોય. ફરીથી આપ સૌને વિનંતી કે આપણો પરિવાર છે, આપણે ઘણું બધું મેળવ્યું છે તો કંઈક દેવાની પણ આપણી ફરજ આવે. અહીં આપના તરફથી જે યોગદાન, જે ફાળો આપી શકો એ યથાયોગ્ય અને યથાશક્તિ ફાળો ચોક્કસથી અહીં આપ સૌ નોંધાવશો. અને હવે વધારે સમય મારે લેવાનો નથી. હું આ તકે વિનંતી કરીશ માને શ્રી દેવરાજ બાપાને, કાળિયા ઠાકોરને યાદ કર્યા તો પહેલાં બાંસુરી પણ એમની સાંભળીએ અને પછી માતાજીની છડી પોકારી અને મા ભગવતી ઉમિયા માતાજીની આરતી આપણે કરીશું. અને માની પધરામણી તો શંખનાદથી થાય એટલે પહેલાં શંખનાદ પણ કરીશું. દેવરાજ બાપા, આપશ્રીને વિનંતી.
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલુ છે. હવે બધા આપણે માતાજીને આહવાન કરવાનું છે, ઉમિયા માતાજીને, કે અમારો સરસ મજાનો આ પ્રસંગ થયો છે, તમે આમાં અમારી હાજરી આપી જ છે, છતાં આપણે આહવાન કરી અને માતાજીની છડી પોકારવી છે. સૌ બહેનો ભાઈઓ સૌ પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ જાઓ, બધા ઊભા થઈ જાઓ અને બે હાથ ઊંચા રાખો. માતાજીની છડી પોકારું છું, હું જે બોલું એ તમે ઝીલજો. सोने की छड़ी, रुपए की मसाल, जरियन की साड़ी, मोतियों की माला, राजवान राजेश्वरी, कड़वा पाटीदार, कूड़ देवी, उमिया माने, घणी खमा घणी खमा घणी खमा घणी खमा. बोलो उमिया मात की, बोलो उमिया मात की, बोलो उमिया मात की. धन्यवाद. મંચસ્થ સર્વે મહાનુભાવોને વિનંતી કે આપ સૌ માં ભગવતી ઉમિયા માતાજીના આરતી માટે આપ સૌ જોડાશો. આરતીમાં આપણે જ્યાં બેઠા હોઈએ એ જગ્યાએ ઊભા થઈને જોડાઈ શકાય ને? જ્યાં બેઠા છો ત્યાં ઊભા થઈ જાઓ, અને બૂટ ચપ્પલ પહેર્યા હોય તો સાઈડમાં જરા ઉતારી દેવા. મંદિરે માત્ર સ્વાર્થ માટે જવું એવું જરૂર નથી, થેન્ક યુ કહેવાય જવાય ને. બસ આપણે આભાર કરવાનો છે કે માની ખૂબ દયા છે તમારા ને મારા ઉપર. આરતી પછી કરું, આરતી પછી કરું. આરતી માટેની તૈયારીઓ થઈ રહી છે. દરમિયાન અહીંથી જાહેરાત કરી દઉં, આપણા વડીલ માન્ય શ્રી પોપટ બાપા, એમણે વડીલ શ્રી દેવરાજ બાપા, એમણે 3 બહુ જ સરસ મજાના પુસ્તકો આપણી સંસ્થાને, આપણા પરિવારને ભેટ કર્યા છે. એક તો ધૂળના ઢાંકેલા રતન, બીજું વેણુના કાંઠે માં ઉમાની રથયાત્રા, અને અમારું ગામ ડુમિયાણી અને વિરાસત. આ 3 પુસ્તકો માન્ય શ્રી દેવરાજ બાપા કરડાણી એમના તરફથી મળ્યા છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. छाटड़ा कंकुना छंटाय उतारू आरती रे मौमियानी आरती रे उतारू आरती रे मौमियानी आरती रे उतारू आरती रे
ધામ ઉતારું આરતી રે મા ઉમિયાની આરતી રે શક્તિ સંગે મળીને સિદ્ધ સરનો પૂજાણું રે આરતીનું આજવાળું જગમાને પથરાયું રે શિવ શક્તિ સંગે મળીને સિદ્ધ સરનો પૂજાણું રે શર્માનું ધામ ઉતારું આરતી રે મા ઉમિયાની આરતી રે પરચા પૂર્યા અપરમ પાર ઉતારું આરતી રે મા ઉમિયાની આરતી રે હરખાય તારા ભક્તો ગુણ લાગાય ઉતારું આરતી રે મા ઉમિયાની આરતી રે ઉતારું આરતી રે મા ઉમિયાની આરતી રે જય
3 વાર આપણો પૂરો પરિવાર સાથે મળીને માનો જયકાર કરીએ. બધા આગળ મોબાઈલ છે, ફ્લેશ લાઇટ ચાલુ થાય. બધા પેલા ફ્લેશ લાઇટ ચાલુ કરી દો. હા હા, એક જ મિનિટ, કોઈ વાંધો નહીં. અમે અહીંયાથી વિડીયો કરીશું. જય હો. માના દરબારમાં એવી પ્રાર્થના કરીએ કે જેટલા દીવડા ઝગમગે છે ને, એ એક એક દીવડો આપણા પરિવારનો બીજો કોઈ એવો દીવો હોય ને કે જે બુઝાવવાની તૈયારીમાં હોય, તે દીવાને આપણો પ્રકાશ કંઈક આપી શકીએ ને આખો સમાજ આવો ઝળહળે. એવા પ્રાર્થના સાથે હવે 3 વાર માના ચરણોમાં, મા ભગવતી આપણે કુળદેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે 3 વાર જયકાર બોલાવીએ. બોલ શ્રી ઉમિયા માતા કી, બોલ શ્રી ઉમિયા માતા કી, બોલ શ્રી ઉમિયા માતા કી. જય હો. આ બધાનો ખૂબ ખૂબ આભાર. હે સોનાનો ગરબો માને રૂપલા ઈંઢોણી, સોનાનો ગરબો માને રૂપલા ઈંઢોણી, ઈંઢોણીએ રતન જડાવો હો માં, ઈંઢોણીએ રતન જડાવો હો માં, હો માં, હો માં. રમવા આવો તો રંગ જામ શેરલો, રમવા આવો તો રંગ જામ શેરલો, સોનાનો ગરબો માને રૂપલા ઈંઢોણી, સોનાનો ગરબો માને રૂપલા ઈંઢોણી. ગરબો લઈને અમે આરાસુર ગયા તા, ગરબો લઈને અમે આરાસુર ગયા તા, અંબે માં બારણા ઉગાડો હો માં, અંબે માં બારણા ઉગાડો હો માં, હો માં. રમવા આવો તો રંગ જામ શેરલો, રમવા આવો તો રંગ જામ શેરલો. હે સોનાનો ગરબો માને રૂપલા ઈંઢોણી, સોનાનો ગરબો માને રૂપલા ઈંઢોણી. હાલો હાલો 10 થી 15 મિનિટમાં જમણવાનો કાર્યક્રમ પૂરો થવાનો છે. જે સ્વયંસેવક ભાઈઓ લેડીઝ અથવા જેન્ટ્સ બાકી હોય એ જમવા પહોંચી જાય. સ્વયંસેવક ભાઈ જમવામાં જે બાકી હોય પાછળ જાય. જેની તે વાટ જોતી સૈયા, જેની તે વાટ જોતી રે હો, જેની તે વાટ જોતી સૈયા, જેની તે વાટ જોતી મારો નવલિયો. સુદર્શન ગ્રુપ વાળાનો મોબાઈલ ખોવાયેલ છે. જે ભાઈ અથવા લેડીઝ ને મોબાઈલ મળે તો સ્ટેજ ઉપર આપી જવા વિનંતી. એન્ડ્રોઈડ મોબાઈલ છે. ગઈ
check check hey check check સુદર્શન ગ્રુપ વાળાનો મોબાઈલ ખોવાયેલ છે. જે વ્યક્તિને મળે સ્ટેજ ઉપર આપી જવા વિનંતી. check 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 hey hey check check hey monetize check hey hey check 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 hey check check જેને પ્રસાદી લેવાની બાકી હોય પ્રસાદી લેવા જઈ આવે ફટાફટ. 10 મિનિટમાં કાઉન્ટર બંધ કરી દેવામાં આવશે. hey hey check 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 hey check check hey hey check 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 hey check check hey check hey check 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 hey check 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 hey check check hey check 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 check